ટાઇટલ: કાબુલીવાલા વાર્તા. મારી 5 વર્ષની પોરી મિની એક ઘડી પણ બોલ્યા વિના રહી શકતી નથી. પૃથ્વી પર જન્મગ્રહણ કર્યા પછી ભાષા શીખવામાં તેણે માત્ર 1 જ વર્ષ કાઢ્યું હતું, પણ તે પછીથી તો તે જાગ્રત અવસ્થામાં હોય ત્યારે એક પળ પણ મૌન રહેવામાં બગાડતી નથી. મારું ઘર રસ્તા પર હતું. ઓચિંતાની મિની અગડમ બગડમ રમવાનું છોડી બારી આગળ દોડી ગઈ અને જોરથી બૂમ પાડવા લાગી, કાબુલીવાલા! ઈ કાબુલીવાલા! મેલું ઢીલું લુગડું પહેરેલું છે, માથા પર પાઘડી છે, ખભા પર જોડી છે, હાથમાં 2-4 દરાકની પેટીઓ છે. એવો એક ઊંચો કાબુલી ધીમા પગલાં ભરતો રસ્તા પર થઈને જતો હતો. તેને જોઈને મારા કન્યારત્નના મનમાં કેવો ભાવોદય થયો તે કહેવું અઘરું છે. તેણે શ્વાસભેર તેને બોલાવવાનું શરૂ કરી દીધું. મને થયું કે હમણાં જ ખભા પર જોડીવાળી એક આફત આવીને ખડી થઈ જશે અને મારું 17મું પ્રકરણ અધૂરું રહી જશે. પરંતુ મિનીની બૂમ સાંભળી કાબુલીએ હસીને જ્યાં મૌન ફેરવ્યું અને અમારા ઘર તરફ આવવા માંડ્યું, ત્યાં તો મિની અદ્ધર શ્વાસે ઘરની અંદર દોડી ગઈ અને ક્યાં સંતાઈ ગઈ તેની ખબરે ન પડી. એના મનમાં એવી કોઈ કાંદળી માન્યતા હતી કે કાબુલીવાલાની એ જોડીની અંદર મિનીના જેવી 2-4 છોકરીઓ પૂરેલી છે. આ તરફ કાબુલી આવી, હસીને મને સલામ કરી ઊભો. મને થયું પ્રતાપસિંહ અને કાંચનમાલાની હાલત બહુ દયાજનક છે, તો પણ આને ઘરમાં બોલાવી આણ્યા પછી એની પાસેથી કંઈ ખરીદીએ નહીં ને સારું નહીં. કંઈક ખરીદ્યું. પછી આડીઅવળી વાતો નીકળી પડી. આબદર રહમાન, રશિયા, અંગ્રેજો વગેરેથી તે સરકારની સરહદનીતિ વિશે વાતો ચાલવા માંડી. છેવટે ઉઠતાં તેણે પૂછ્યું, બાબુ, આપની લડકી ક્યાં ગઈ? મિનીની ખોટી બીક દૂર કરવાના હેતુથી મેં તેને અંતઃપુરમાંથી બોલાવી આણી. તે મને વળગીને કાબુલીના મૌન અને એની જોડીની તરફ સંદેહભરી નજરે જોતી રહી. કાબુલીએ જોડીમાંથી દરાક, અખરોટ કાઢીને એને આપવા માંડ્યા, પણ તેણે તે ન લીધા. ઉલટું, બમણા વહેમથી તે મારા ઘૂંટણને વળગી રહી. પ્રથમ પરિચય આ રીતે પૂરો થયો. થોડા દિવસ પછી, એક દિવસ સવારે, હું કામપ્રસંગે ઘરમાંથી બહાર નીકળતા જોઉં છું તો મારા દીકરીબા બારણા આગળ બેન્ચ ઉપર બેસીને કની બોલ્યે જ જાય છે, અને કાબુલી તેના પગ આગળ બેસીને હસતે મોઢે બધું સાંભળી રહ્યો છે અને વચમાં પ્રસંગાનુસાર પોતાનો અભિપ્રાય પણ ભાંગી તૂટી બંગાળીમાં વ્યક્ત કરે છે. મિનીને એની 5 વર્ષની જિંદગીમાં એના બાપ સિવાય આવો ધીરજવાન શ્રોતા કદી મળ્યો નહોતો. વળી મેં જોયું તો એનો ખોળો દરાક, બદામથી ભરેલો હતો. મેં કાબુલીને કહ્યું, એને આ બધું શું કરવા આપ્યું? હવે ફરી આપશો નહીં? આમ કહી મેં ગજવામાંથી એક 8 આની, અડધો રૂપિયો, કાઢી તેને આપી. તેને લેશ પણ સંકોચ વગર 8 આની લઈને જોડીમાં નાખી. ઘેર પાછો આવીને જોઉં છું તો એ 8 આનીની બાબતમાં ઘરમાં 16 આની ધમાધમ મચી ગઈ હતી. મિનીની માન હાથમાં એક સફેદ ચમકતો ગોળ પદાર્થ લઈ ગુસ્સામાં મિનીને પૂછી રહી હતી, તું આ અડધો ક્યાંથી લાવી? મિની કહેતી હતી, કાબુલીવાલાએ આપ્યો. તેની માન કહેતી હતી, પણ કાબુલીની પાસેથી તેને લીધો કેમ? મિની રડવા માંડી, કહ્યું, મેં માગ્યો નથી, એને એની મેળે આપ્યો છે. મેં આવીને મિનીને એના પર આવી પડેલી આ આફતમાંથી બચાવી લીધી. હું એને બહાર લઈ ગયો. મને ખબર પડી કે કાબુલીની સાથે મિનીની આ બીજી મુલાકાત નથી, પણ આ પહેલાં લગભગ દરરોજ આવીને પિસ્તા બદામ લાંચમાં આપીને તેણે મિનીનું નાનકડું હૃદય ઘણું કબજે કરી લીધું હતું. મેં જોયું કે આ 2 દોસ્તો વચ્ચે કેટલીક વાતો અને ગમ્મતો રોજ એકની એક ચાલ્યા કરતી હતી. દાખલા તરીકે, રહમતને જોતાં જ મારી દીકરી હસતી પૂછતી, કાબુલીવાલા, કાબુલીવાલા, તારી આ જોડીમાં શું છે? રહમત ઉચ્ચારમાં એક અનાવશ્યક ચંદ્રબિંદુ ચડાવી દઈ હસતો જવાબ દેતો, હોંથી. અર્થાત એની જોડીમાં હાથી છે. એ જ તેના હસવાનો સૂક્ષ્મ મર્મ હતો. અતિ સૂક્ષ્મ તો ન કહી શકાય, તો પણ આ ગમ્મતમાં બંનેને ભારે મજા પડતી અને શરદૃતુના પ્રભાતમાં એક મોટી ઉંમરના માણસનું અને એક નાની વયની બાલિકાનું સરળ હાસ્ય જોઈ મને પણ સારું લાગતું. એમની વચ્ચે બીજી પણ એક વાત પ્રચલિત હતી. રહમત મિનીને કહેતો, કીકી, તું કદી સાસરે જતી નહીં. બંગાળી ઘરની છોકરી જન્મથી જ સાસરું શબ્દથી પરિચિત હોય છે, પરંતુ અમે જરા નવા જમાનાના માણસ હોવાથી છોકરીને સાસરી સંબંધી કંઈ જ જ્ઞાન આપ્યું નહોતું. એથી રહમતનો અનુરોધ મિની સમજી શકતી નહીં.
છતાં એનો કની પણ જવાબ દીધા વગર ચૂપ રહેવું એ બિલકુલ એના સ્વભાવની વિરુદ્ધ હતું. એટલે તે સામો સવાલ પૂછતી, તમે સાસરે જવાના છો? રહમત કાલ્પનિક સસરાની સામે પ્રચંડ મુઠ્ઠી ઉગામી કહે, તો સસુરને હું ઠોકીશ. સાંભળી મીની સસુર નામે કોઈ એક અજાણ્યા માણસનું આવી બન્યું કલ્પીને ખૂબ હસતી. મીનીની માન ખૂબ વહેમી સ્વભાવની બાઈ હતી. રસ્તા પર જરા જેટલો અવાજ થાય તો આખી દુનિયાના દારૂડિયાઓ બસ અમારા જ ઘરમાં ઘૂસવા દોડી આવે છે એવું એને લાગે. આખી પૃથ્વી ચારે ખૂણે ચોર, ડાકુ, દારૂડિયા, સાપ, વાઘ, મેલેરિયા, યેળો, વંદા, કાનખજૂરા અને ગોરાઓથી જ ભરેલી છે. એનો ભય આટલા દિવસ, બહુ વધારે દિવસ નહોતા થયા, પૃથ્વી પર વાસ કરવા છતાં હજી એના મનમાંથી દૂર થયો નહોતો. રહમત કાબુલી સંબંધી પણ તે સાવની સંશય નહોતી. એટલે તેની તરફ ખાસ નજર રાખતા રહેવાનો તે મને વારંવાર આગ્રહ કર્યા કરતી. હું તેના વહેમને હસી કાઢવાનું કરું તો એ સામી મારા પર પ્રશ્નોની ઝડી વરસાવતી. કદીએ શું કોઈના છોકરા ચોરાયા નથી? કાબુલમાં શું ગુલામોનો વેપાર ચાલતો નથી? આવડા મોટા કાબુલ માટે જરી જેવડી છોકરીને ઉપાડી જવાનું કામ શું સાવ અસંભવિત છે? મારે કબૂલ કરવું પડ્યું કે એવું બનવું સાવ અસંભવિત તો નથી, પરંતુ માન્યામાં ન આવે એવું છે. માનવા ન માનવાની શક્તિ સૌમાં સરખી નથી હોતી. એટલે મારી સ્ત્રીના મનનો ભય ટળ્યો નહીં. પરંતુ એથી કરીને વગર વાંકે રહમતને અમારા ઘરમાં આવવાની હું મનાઈ કરી શક્યો નહીં. દર વર્ષે મહા મહિનાની અધવચમાં રહમત દેશમાં ચાલી જતો. આ વખતે તે પોતાનું બધું લેણું વસૂલ કરવા પાછળ ખૂબ વ્યસ્ત રહેતો. એ માટે ઘેર ઘેર ફરવું પડે, છતાં પણ તે મીનીને એકવાર તો દર્શન દઈ જતો. એ જોઈને ખરેખર એમ લાગે જાણે એમની વચ્ચે કની ષડયંત્ર ચાલી રહ્યું છે. કોઈ દિવસ સવારે તે આવી ન શકે તો સાંજે આવે. અંધારા ઓરડાના ખૂણામાં એ ખુલતા પહોળા જામા પાયજામાવાળા અને ઝોળાઝોળીવાળા ઊંચા કદાવર માણસને જોઈ ખરેખર એકદમ મનમાં આશંકા પેદા થાય. પરંતુ જ્યારે મીનીને કાબુલીવાલા કાબુલીવાલા કહી હસતી હસતી દોડી આવતી જોઉં અને એ બે ભિન્ન વયના મિત્રોમાં જૂનો જાણીતો વિનોદ ચાલવા માંડે ત્યારે મારું સમસ્ત અંતઃકરણ પ્રસન્ન થઈ જતું. એક દિવસ સવારે મારી ઓરડીમાં બેસીને હું પ્રૂફ તપાસતો હતો. વિદાય લેતાં પહેલાં 2-3 દિવસથી ઠંડી ખૂબ સખત પડવા લાગી હતી. ગાત્રો ગળી જતાં હતાં. બારીમાંથી સવારનો તડકો મેજની નીચે મારા પગ ઉપર આવી પડતો હતો અને તેનો ગરમાવો અત્યારે ખૂબ જ મીઠો લાગતો હતો. લગભગ 8 વાગ્યા હશે. માથે ગળપટા વીંટાળીને વહેલા પહોરના ફરવા ગયેલા માણસો ઘેર પાછા આવી ગયા હતા. એવામાં રસ્તામાં ભારે કોલાહલ સંભળાયો. જોયું તો અમારા રહમતને 2 સિપાઈઓ બાંધીને લાવતા હતા. એમની પાછળ કુતૂહલપ્રિય છોકરાનું ટોળું હતું. રહમતના શરીર પર ને કપડાં પર લોહીના ડાઘા હતા અને એક સિપાઈના હાથમાં લોહિયાળ છરો હતો. મેં બહાર નીકળી સિપાઈને ઊભો રાખી પૂછ્યું, શું થયું છે? થોડું તેણે કહ્યું. થોડુંક રહમતે કહ્યું. એમ મને જાણવા મળ્યું કે અમારા કોઈ પડોશીએ પૈસા બાકી રાખી રહમતની પાસેથી રામપુરી શાલ લીધી હતી. રહમતે એના પૈસા માગ્યા ત્યારે પેલાએ જૂઠું બોલી એ દેવાનો જ ઇનકાર કર્યો. એ બાબતમાં ઝઘડો થતાં રહમતે તેને છરો ભોંકી દીધો હતો. રહમત એ જૂઠાબોલાને ઉદ્દેશીને અનેક અશ્રાવ્ય ગાળો સંભળાવતો હતો. એકલા કાબુલીવાલા કાબુલીવાલા કરતી બૂમો પાડતી પાડતી મીની ઘરમાંથી બહાર દોડી આવી. રહમતનું મૌન પલકમાં હાસ્યથી ખીલી ઉઠ્યું. તેના ખભા પર અત્યારે જોડી નહોતી, એટલે જોડી સંબંધી તેમનો રોજનો વાર્તાલાપ આજે થયો નહીં. મીનીએ એકદમ તેને પૂછી નાખ્યું, તમે સાસરે જવાના છો? રહમતે હસીને કહ્યું, ત્યાં જ જાઉં છું. પણ એ જવાબથી મીનીને હસવું આવ્યું નહીં. એ જોઈ રહમતે પોતાના હાથ દેખાડી કહ્યું, સાલા સસુરને ઠોકત, પણ શું કરું, મારા હાથ બાંધેલા છે. ખૂનની કોશિશ કરવાના ગુનાસર રહમતને કેટલાંક વર્ષની કેદની સજા થઈ. રહમતની વાત હવે હું લગભગ ભૂલી ગયો હતો. અમે જ્યારે ઘરમાં બેઠાન બેઠાન હંમેશની ટેવ મુજબ કામકાજમાં દિવસો વિતાવતા, ત્યારે એક સ્વતંત્ર મિજાજનો પહાડોમાં ફરનારો આદમી કારાગારની દિવાલોની વચમાં કેવી રીતે વર્ષો વિતાવતો હશે તે અમને કદી યાદ પણ આવતું નહીં. અને ચંચળ હૃદયની મીનીની રીતભાત તો ખરેખર ખૂબ શરમાવા જેવી હતી. તેના બાપથીએ ના પાડી શકાય એમ નથી.
લહેરથી પોતાના જૂના મિત્રને ભૂલી જઈ પહેલાં એણે નવી ગાડીવાળાની સાથે મૈત્રી બાંધી. પછી જેમ તેની ઉંમર વધતી ગઈ તેમ એક એક સખાને બદલે એક એક સખી આવતી ગઈ. તે એટલે સુધી કે હવે તે તેના બાપાની લખવાની ઓરડીમાં પણ ભાગ્યે જ જોવા મળે છે. મેન તો જાણે તેની સાથે બોલવાના કટ્ટા કર્યા છે. કેટલાંક વર્ષો વહી ગયા. વળી એક શરદઋતુ આવી. મારી મિનીનું સગપણ નક્કી થઈ ગયું છે. પૂજાની રજાઓમાં તેના લગ્ન થવાના છે. દુર્ગા કૈલાસમાં જશે અને તેની સાથે મારા ઘરની આનંદમે પણ પિતૃભવનમાં અંધારું કરીને હવે પતિભવનમાં જશે. આજે મારી મિનીના લગ્ન હતા. સવારથી જ ભારે ધમાલ મચી ગઈ હતી. માણસોની આવ જા શરૂ થઈ ગઈ હતી. આંગણામાં વાંસ નાખી મંડપ બંધાઈ રહ્યો હતો. ઘરના એકે એક ઓરડામાં અને પરસાળમાં હાંડી ઝુમ્મરો લટકાવવાનો અવાજ થઈ રહ્યો હતો. બૂમાબૂમ અને દોડધામનો પાર નહોતો. હું મારી ઓરડીમાં બેસીને હિસાબ જોતો હતો, એટલામાં રહમત આવીને સલામ કરીને ઊભો. પહેલાં તો હું એને ઓળખી શક્યો નહીં. એની પેલી જોડી નહોતી, લાંબા વાળ નહોતા, એના શરીરમાં પહેલાંના જેવું તેજ નહોતું. છેવટે તેના હાસ્ય પરથી મેં એને ઓળખ્યો. મેં કહ્યું, કેમ રહમત, ક્યારે આવ્યો? તેણે કહ્યું, કાલે સાંજે જેલમાંથી છૂટ્યો. શબ્દો જાણે કાનમાં ખટ કરતા વાગ્યા. આ પહેલાં કદી કોઈ ખૂનીને મેં નજરે જોયો નહોતો. આને જોઈ મારું આખું હૃદય સંકોચાઈને જાણે બિંદુ જેવડું થઈ ગયું. મને થયું કે આજના આવા શુભ દિવસે આ માણસ અહીં ન હોય તો સારું. મેં તેને કહ્યું, આજે અમારા ઘરમાં અવસર છે. હું બહુ કામમાં છું, તમે આજે જાઓ. આ સાંભળતાં જ એણે તરત ચાલવા માંડ્યું, પરંતુ બારણા આગળ જઈને એ બીતો બીતો બોલ્યો, કીકીને જરી મળાશે ખરું? તેના મનમાં એ એવું માનતો હશે કે મિની હજી એવડી ને એવડી છે. તેના મનમાં એવું હશે કે હમણાં મિની પહેલાંની પેઠે કાબુલીવાલા કાબુલીવાલા કરતી દોડતી આવશે અને તેમની વચ્ચે ફરી પાછો પેલો જૂનો હાસ્યાલાપ ચાલશે. એટલું જ નહીં, પણ જૂની દોસ્તી યાદ કરી તે એક બોક્સમાં અંગૂર અને કાગળના પડીકામાં દરાખ બદામ પણ લેતો આવ્યો હતો. કોઈ ઓળખીતા કાબુલીની પાસેથી માગી તાગીને એ લઈ આવ્યો હશે, કારણ કે એની પેલી જોડી તો હવે હતી નહીં. મેં કહ્યું, આજે ઘરમાં ધમાલ છે, આજે કોઈને મળવાનું નહીં બને. તે જરા ખીન બની ગયો. સ્તબ્ધભાવે ઊભો રહી એ ઘડીક મારી સામે જોઈ રહ્યો, પછી બાબુ, સલામ કહી એ ઘરમાંથી બહાર નીકળી ગયો. મને હૃદયમાં કનીક દુઃખ થયું. હું એને પાછો બોલાવવાનો વિચાર કરતો હતો, ત્યાં ને પોતે જ પાછો આવતો દેખાયો. પાસે આવીને તેણે કહ્યું, આ અંગૂર અને કિસમિસ બદામ કીકીના સારું લાવ્યો હતો, એને આપવા કૃપા કરશો. મેં એના પૈસા આપવા માંડતાં તેણે એકદમ મારો હાથ પકડી લઈ કહ્યું, આપે ખૂબ દયા બતાવી છે, હું એ કદી નહીં ભૂલું, મને પૈસા આપવાનું ન કરશો. બાબુ, તમારે જેવી છોકરી છે, તેવી દેશમાં મારે પણ એક છોકરી છે. એનું મૌન યાદ કરી હું તમારી કીકીને આપવા જરાતરા મેવો લઈને આવું છું. હું કની વેપાર કરવા આવતો નથી. આમ કહી એને પોતાના ખુલતા પહોળા અંગરખામાં હાથ નાખી છાતી પાસે ક્યાંકથી એક મેલો ચોળાયેલો કાગળ બહાર કાઢ્યો. ખૂબ જતનપૂર્વક તેની ગડી ઉકેલી તેણે તે બે હાથે મારા મેજ ઉપર પાથર્યો. મેં જોયું તો કાગળ ઉપર એક નાનકડા હાથની છાપ હતી. ફોટો નહોતો, તૈલચિત્ર નહોતું. હાથમાં જરા કાજળ લગાડી કાગળ ઉપર તેની છાપ લીધેલી હતી. દીકરીનું આ સ્મરણ છાતી સરસું રાખીને રહમત કલકત્તાના રસ્તાઓ પર મેવો વેચવા આવતો હતો, જાણે એ સુકોમળ નાજુક બાળહસ્તનો સ્પર્શ તેના વિશાળ વિરહી હૃદયમાં સુધાનો સંચાર કરતો હતો. કાબુલીવાલા હાથના થાપાના નિશાન. આ જોઈ મારી આંખો છલછલ કરતી ઉભરાઈ આવી. તે વખતે એ કોઈ કાબુલી મેવાવાળો છે અને હું કોઈ બંગાળી સંભ્રાંત વંશનો છું ને હું ભૂલી ગયો. તે વખતે હું સમજી શક્યો કે જેવો એ છે તેવો જ હું પણ છું. તે પિતા છે, હું પણ પિતા છું. પર્વતગૃહમાં વસેલી તેની એ નાનકડી પાર્વતીના હાથની છાપ જોઈ મને પણ મારી મિની યાદ આવી ગઈ. મેં તરત જ તેને અંતઃપુરમાંથી બોલાવી મગાવી. સ્ત્રીઓએ ઘણો વિરોધ કર્યો, પરંતુ મેં એ તરફ બિલકુલ લક્ષ્ય આપ્યું નહીં. લાલ રેશમી સાડીમાં, કપાળમાં ચંદનની ચર્ચા સાથે, વધુના વેશમાં મિની શર્માતી સંકોચાતી મારી પાસે આવીને ઊભી. એને જોઈ કાબુલી પહેલાં તો ચમકી ગયો,
પહેલાની પેઠે તેમનો વાર્તાલાપ જામી શક્યો નહીં. છેવટે હસીને તેણે કહ્યું, કીકી, તું સાસરે ચાલી. મીની હવે સાસરીનો અર્થ સમજતી હતી. હવે તે પહેલાની પેઠે જવાબ દઈ શકી નહીં. રહમતનો સવાલ સાંભળી લજ્જાથી લાલ બની તે મૌન ફેરવી ઊભી રહી. કાબુલીની સાથે મીનીને જે દિવસે પહેલી ઓળખાણ થઈ હતી, એ દિવસ અત્યારે મને યાદ આવી ગયો, અને મારું મન કેવું વ્યથિત થઈ ગયું. મીનીના ગયા પછી એક ઊંડો શ્વાસ નાખી રહમત જમીન ઉપર બેસી પડ્યો. તેને અચાનક ભાન થયું કે તેની છોકરી પણ અત્યારે આવડી મોટી થઈ ગઈ હશે, એની સાથે પણ હવે નવી ઓળખાણ કરવી પડશે. પહેલા હતી તેવી હવે એને જોવા નહીં મળે. આ 8 વર્ષમાં તેનું શું થયું હશે તે પણ કોણ જાણે છે. સવારના પહોરમાં શરદ ઋતુના સૂરજના સ્નિગ્ધ કિરણો વચ્ચે શરણાઈ વાગવા માંડી હતી. રહમત કલકત્તાની એક ગલીમાં બેઠો બેઠો અફઘાનિસ્તાનના કોઈ ગોડિયા પહાડનું દૃશ્ય જોઈ રહ્યો. મેન એક નોટ કાઢી તેના હાથમાં મૂકી કહ્યું, રહમત, તું દેશમાં તારી દીકરીની પાસે પહોંચી જા. તમે બાપ બેટી સુખેથી મળો, એથી મારી મીનીનું કલ્યાણ થશે. આ રૂપિયા આપવાને લીધે મારે લગ્નની ધામધૂમમાંથી એક બે બાબત કાઢી નાખવી પડી. મનમાં ધાર્યા પ્રમાણે વીજળીનો ભપકો કરી શકાયો નહીં, કિલ્લાનું બેન્ડ પણ લવાયું નહીં. અંતપુરમાં સ્ત્રીઓ બહુ બબડવા લાગી, પરંતુ કોઈ અનેરા મંગલ પ્રકાશમાં મારો શુભ ઉત્સવ ઝળહળી ઉઠ્યો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરજો.